મનીષા શું કરે? કઈ નહીં, જમવાનું બનાવતી હતી. શેનું શાક બનાવે? બટેટાનું શાક બનાવું છું. ઓછું બનાવજે અને સ્વાદિષ્ટ સરસ ભાવે એવું બનાવજે. એમ નહીં કે તપેલું ભરીને બનાવીને મૂકી દે જેવું ને તેવું. હજી પણ બનવા તો દ્યો. હજી તો બની નથી ત્યાં પ્રવચન ચાલુ કરી દીધું. રાત્રે એક વાટકી શાક વધતું નથી અને સ્વાદની વાત કરો છો, આંગળા ચાટી ચાટીને તો ખાવ છો. વાત તો એમ છે કે વોવે બનાવેલી છે, એટલે વોવે બનાવેલી વખાણ તો કઈ રીતના કરવા? હું તને કાંઈ પણ કહું ને તો તને પ્રવચન લાગે છે. એમ કે મમ્મી તો પ્રવચન જ દેશ, અને તારી મમ્મી કે તો તને તો સારું લાગે, એમ લાગે કે જાણે એના મોઢામાંથી તો ફૂલ કરેશ કામ. હા, મારા મમ્મી કઈ તમારી જેમ આખો દિવસ કાવ કાવ નથી કરતા ને ભટકતા નથી આખો દિવસ ઘરમાં. હા હા, બધી ભૂલ તો મારી જ છે, કારણ કે અમે તને કાંઈ પણ જોયા કર્યા વગર અહીંયા લઈ આવ્યા આ ઘરમાં, એટલે હવે મારે તો બધું ભોગવવું જ પડે ને. શું કરીએ? શું કેસ તું? શાક વધતું નથી એમ? હવે રોજ તપેલા ભરી ભરીને બહાર નાખી આવેશ, મને બધી ખબર જ છે હો. હું કે આવી મોટી આટલી કચ વધે છે એમ વાટકી ભરીને? કાઈ નહીં, હવે હાવ ખરાબ હોય છે શાક બનાવેલું, પણ શું કરીએ, અમારે તો પરાણે ખાવું જ પડે ને. અમને ખબર હોય કે કેવી રીતે બધું બહારથી ને મહેનત કરીને કેવી રીતે પૈસા આવે છે અને કેવી રીતે કેટલી વસ્તુ કેટલાની આવે છે બધી તને શું ખબર હોય? તારે તો ખાલી બેઠા બેઠા બનાવવાનું જ છે ને, અને અમારે બધું ખબર હોય કે કેવી રીતે ઘર હાલે છે. હવે હું કઈ જમવાનું બનાવતી વખતે તમારું પ્રવચન નહીં સાંભળું. એક તો 4 કલાક અહીંયા ઊભી રહું ને થાકી જાવ જમવાનું બનાવતી વખતે, ને પાછું ઉપરથી તમારું પ્રવચન સાંભળું. એક કામ કરો, રસોઈવાળીને રાખી દો, એને તો પૈસા દેવા પડશે ને પછી ખબર પડશે કે તમે એને કેટલું પ્રવચન આપો છો. પછી ખબર પડે વહુની કિંમત. અને તમે એમ કહેતા હોય કે હું મારા પૈસા વાપરું છું તો ન કરતા મારી ઉપર ખર્ચ. તમારો છોકરો મને લગ્ન કરીને લાવ્યો છે તો ઈ પેટ ભરશે મારું. ઈ તો હમણાંથી બહુ જીભાધોળી કરવા માંડી છો. બહુ લાવી છું તોય તે હવે મારે શું કઈ કામવાળીને લાવવી? ઠીક, તો હું કામવાળીની જગ્યાએ છું તો એક કામ કરો ને, આમથી તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું તો તમે રાખી જ લો ને રસોઈવાળી. ત્યાં તમે એને પૈસા આપશો ને તમને ઓટોમેટિક જ ખાવાનું બધું સ્વાદિષ્ટ લાગવા લાગશે. હવે છાની માની આ બધું બોલવાનું હામું બોલવાનું બધું બંધ કર અને આ રસોઈ કરવા માંડ. અને સાંભળ, જે કઈ શાક બનાવ ને ઈ હરખું બનાવજે, અને આ રોટલી ગેસે નહીં બનાવતી, ચૂલે બનાવજે. મને આ ગેસની રોટલી જરાય ફાવતી નથી, ચૂલાની જ રોટલી મને ફાવે છે, એટલે ન્યા જ બનાવજે. શું ચૂલા ઉપર રોટલી? મને નથી આવડતું ચૂલા ઉપર રોટલી. હું તમને લોટ બાંધી દઉં, તમે બનાવી નાખજો. તને નથી આવડતું ચૂલે રોટલી બનાવતા? તો તને આવડે છે હું? ખાલી મારી સામે બોલતા એટલું જ આવડે છે? આ નથી આવડતું ને ઓલું નથી આવડતું ને એમ જ કર્યા કરે છે બધું. તે તો આવડે શું તને? ઈ તો મને કે. આવી રીતે વાત કરવાનું તો હું તમારી પાસેથી જ શીખી છું. ઈ મારી પાસેથી શીખી છું તો બીજું બધું મારી પાસેથી કેમ ના શીખી? તું તારી મમ્મી પાસેથી હું શીખીને આવી ઈ તો કે પછી તુંય તારી મમ્મીની જેમ માથા ભારે જ છો? મારી મમ્મી જેવી હતી એવી બહુ સારી હતી. હા હા, મમ્મી તો બધાને હારી જ લાગે, ભૂંડી તો હાવું જ લાગે, કારણ કે હાચા વેણ કે કોણ? આવું તો કોઈને અમથી હારી જ ન લાગે. હવે આ બધું મૂક અને ખાવાનું બનાવ. હમણાં મારો છોકરો આવતો જશે, બિચારો ભૂખ્યો થયો હોય. આ તું વાતું કરવામાં નકરો ટાઈમ બગાડેસ મારી સામે. હા, પણ હું ખાવાનું તો ગેસ ઉપર જ બનાવીશ, ચૂલા ઉપર નહીં બનાવું, ત્યાં મારી આંખ ફૂટી જાય. હા હા, તારી આંખું ન ફૂટવી જોવે. ચૂલે રોટલી કર તો તારી આંખું ફૂટી જાય. અમારા ભલે પેટ ફૂટી જાય ગેસ થઈ થઈને, અમને ભલે ગેસ થાય, ગમે ઈ થાય. તું તારે જે કરવું એ કર. આ ખેતરના લાકડા ઢગલો પડ્યા તો વાપરીને ખાઈને શું કામના છે? આ ગામના આવીને બધા આપણી પાસેથી લાકડા લઈ જાય મફતમાં, અને તારે ઘરે લાકડા તોય તને ચૂલો કરવો નથી ગમતો. આખું ગામ આપણા ઘરેથી લાકડા લઈ જાય, પણ આ મહારાણીને તો એમ જ છે કે નહીં, ગેસ ઉપર જ કરું, ભલે બધા જીવે કે મરે, જેને જે કરવું એ થાય. પણ મેં કીધું તો ખરી કે લોટ હું બાંધી દઉં ને રોટલી તમે કરી નાખો, એટલે તમારા લાકડા વપરાય જશે ને તમને ગેસે નહીં થાય પેટમાં. પણ પોતે નહીં બનાવે, કેમ કે પોતાનું તો બધું આંખ નાક ને કાન બધું ખરાબ થઈ જશે. આટલું બધું કરું છું તોય તમે એમ કહો છો કે નથી કરતી, તો ન કરતી હોય ત્યારે તો તમે કેટલું સંભળાવો. એટલે એના કરતા એક કામ કરો કે ગેસની રોટલી ખાઈ લો. હા, એક વાત છે કે તને ભલે ગમે ઈ કાંઈ કામ આવડે કે ન આવડે, પણ તારી જીભ તો ખૂબ હાલે. સારા નસીબ તો હારા છે કે તને મારી જેવી હાવું મળી છે. બીજી કોક મળી હોત ને જેવી તેવી તો તને બધી ખબર પડે. તને હા મારી છોકરીની હાવું જેવી મળી હોત ને તો તને સીધી દોર કરી નાખે. બરાબર, આટલું બધું તું મારી સામે બોલી જ ન હકે. તમારા ગુણ ને અવગુણ તો હજી સુધી કોઈ નથી ખબર પડી, તો તમને તો કઈ રીતના ખબર હોય? અને દીદીની સાસુ ખરાબ છે તો તમે કોઈ દિવસ જોઈ છે કે તમે કેવા છો? અને મને બધી ખબર જ છે કે હું કેવી છું. મારી છોકરીની હાવું કરતા હું લાખ ગણી હારી છું, ખબર છે? ઠીક, એટલે તમે ને દીદીની સાસુ સરખા નથી એમ ને? કાંઈ અમે બે સરખા નથી, જમીન અને આસમાનનો ફેર છે. ઈ તો બહુ હરામી છે એની હાવું તો. એમ? એક મિનિટ. ભાભીનો ફોન? હેલો હેલો દીદી, કેમ છો? હા હો, મજામાં. હા દીદી, એમ પૂછતી હતી કે તમારા સાસુમાં કેવા છે? અરે વાત ન પૂછો, બહુ ખરાબ છે. બધી વાતમાં સંભળાવ્યા કરે છે. હે? અને તમે રસોડામાં કામ કરતા હશો તો ત્યાં તમને સંભળાવવા આવી જતા હશે ને? હા.
એવું કહેતા હશે ને કે શાક ઓછું બનાવો, રોજ રોજ ફેંકવું પડે છે. હા ભાભી, અને તમને એવું પ્રવચન આપતા હશે ને કે તને તો મારી જેવી સાસુ મળી ને બીજી મળી હોત તો તને ખબર પડી જાત. હા ભાભી, સાચી વાત છે, એવું જ કે છે. ને પોતાને સર્વગુણ સંપન્ન અને પોતાની છોકરીની સાસુ ખરાબ બતાવતા હશે ને. હા સાચું હો, પણ તમને કેવી રીતના ખબર? અરે શું કહું દીદી, પણ એમ સમજો કે દુનિયા ગોળ છે. એટલે કાંઈ નહીં, પછી વાત કરું દીદી, બાય. ખબર પડી ને મમ્મી કે કોણ કેટલું પાણીમાં છે. ચલો, ઈ તો સાબિત થઈ ગયું કે તમારામાં ને દીદીના સાસુમાં કાંઈ ફેર નથી. એટલે હવેથી હું ઈ જે દીદી કરશે ને એના સાસુ સાથે ઈ જ હું કરીશ. શું? તમારા નાકમાં દમ. એક કામ કર, તું રસોઈ બનાવી નાખ, હું મંદિરે જઈને આવું છું.